Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. The point we were discussing was essential details for corporate governance as per clause 49. કલમ 49 અનુસાર કોર્પોરેટ ગવર્નન્સની જરૂરી વિગતો, જેમાં મુખ્યત્વે બે પ્રકારની વિગતો હોય છે, એક ફરજિયાતપણે રજૂ કરવાની વિગત અને સેકન્ડ વન ઇઝ સ્વૈચ્છિકપણે રજૂ કરવાની વિગત. કમ્પલસરી ડિટેલ્સ અને વોલન્ટરી ડિટેલ્સ. કમ્પલસરી ડિટેલ્સ વિશે આપણે જે છે એ ડિસ્કશન ઓલરેડી કરી લીધું છે. એન્ડ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ ડિટેલ્સ ટુ બી વોલન્ટરીલી રિવીલ્ડ ઇન કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ. કલમ 49 અનુસાર કોર્પોરેટ ગવર્નન્સની સ્વૈચ્છિકપણે રજૂ કરવાની બાબત. અગાઉની જે હતી એ કોઈપણ કંપનીએ ફરજિયાતપણે, જે કંપની લિસ્ટેડ હોય શેર માર્કેટમાં, એવી કંપનીએ બાય ફોલોઈંગ ધ ગાઈડલાઇન્સ ઓફ સેબી એઝ પર ક્લોઝ 49 ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ, એ બધી જ બાબત કંપનીએ ફરજિયાતપણે જે છે એ રજૂ કરવાની રહે છે પોતાના કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં. અને આ જે કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ છે એ એન્યુઅલ રિપોર્ટ્સમાં ડિસ્ક્લોઝ કરવાનો હોય છે કંપનીએ. તો એ જે હતી એ ફરજિયાત બાબતો હતી, અને આ જે આપણે અત્યારના સેશનમાં ડિસ્કસ કરવાના છીએ એ છે સ્વૈચ્છિકપણે રજૂ કરવાની બાબત. મતલબ કે આ જે ડિટેલ્સ છે એ કંપની ઈચ્છે તો રજૂ કરી શકે, અને અગર કંપની ઈચ્છે કે નથી કરવી રજૂ, તો કંપની જે છે એના માટે બંધાયેલી નથી રજૂ કરવા માટે. એ કંપનીની પોતાની સ્વેચ્છા ઉપર આધાર છે કે એ કંપનીએ રજૂ કરવી કે ન કરવી. બટ એવું નથી કે કંપની જે છે એ ન જ કરે રજૂ, બિકોઝ ઘણી બધી બાબતો એવી હોય છે કે એ કાયદા દ્વારા ફરજિયાત નથી, બટ એ કરવાથી કંપનીની ઇમેજ જે છે એ માર્કેટમાં સારી બને, પ્રેસ્ટીજ છે, રેપ્યુટેશન છે, ગુડવિલ છે કંપનીની, એ સારી બને. સો એટલા માટે થઈને ઇટ ઇઝ એડવાઇઝેબલ કે કંપની જે છે આ ડિટેલ રજૂ કરે ઇફ પોસિબલ. ફરજિયાત નથી કાયદા દ્વારા, સ્વેચ્છાએ કંપની કરવી હોય તો કરી શકે, પણ એના અમુક ફાયદાઓ છે એને ધ્યાનમાં રાખીને જનરલી કંપનીએ કરવી જોઈએ એ બધી ડિટેલ્સ રજૂ. તો એ કઈ ડિટેલ્સ છે એની આપણે વાત કરીએ. કંપની પોતાના કુશળ સંચાલન માટે જે છે અમુક વધારાની વિગતો પણ પોતાના વાર્ષિક અહેવાલમાં રજૂ કરી શકે, જે અહીંયા તમે પોઈન્ટ જુઓ છો એ મુજબની છે. કંપનીના સંચાલક મંડળમાં એક નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પોતાની ઓફિસ જે છે એ કંપનીના ખર્ચે ચલાવવા માટે હકદાર છે. તો એના વિશેની બધી જ વિગતો દર્શાવવી જરૂરી છે, પણ એ સ્વેચ્છાએ. પછી મહેનતાણા કમિટી જે હોય, રેમ્યુનરેશન કમિટી હોય, એના સભ્યોએ શેરહોલ્ડરના પ્રશ્નોના જવાબ આપવા માટે પણ મીટિંગમાં હાજરી આપવી. અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોના મહેનતાણામાં શક્ય એટલી પારદર્શિતા લાવવા માટે ઓછામાં ઓછા 3 સભ્યોની કમિટી બનવી જોઈએ. સામાન્ય રીતે કંપની જે છે પોતાના ત્રિમાસિક અને અર્ધવાર્ષિક પરિણામો હોય, ક્વાર્ટરલી એન્ડ હાફ યરલી જે એના રિઝલ્ટ્સ હોય, એ ન્યૂઝપેપરમાં પણ પબ્લિશ કરતી હોય છે અને વેબસાઇટ પર પણ અપડેટ કરે છે. તો એનાથી શું થશે કે બધા જ પક્ષકારો જે છે ડિટેલ્સ વાંચી શકશે. તો આ પણ એક અગત્યની વસ્તુ છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના મહેનતાણાની બાબત અત્યારે એટલે વાત કરવામાં આવે છે બિકોઝ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એ કંપનીની રોજબરોજની બાબતો અંગે જે છે એ સંભાળતા હોય છે. પછી કંપનીના ઓડિટરની લાયકાત તપાસવી. કંપનીના ઓડિટર હોય એના ઉપર બધો જ આધાર છે કંપનીના હિસાબો તપાસવાનો. હવે ઓડિટરની જો ક્વોલિફિકેશન્સ નહીં હોય, જે જરૂરી લાયકાત છે એમની પાસે નહીં હોય ઓડિટર પાસે, તો ઇન દેટ કેસ આખો જે ઓડિટનો હેતુ છે, ઓડિટના ફાયદા છે જે એ બધા જ મળશે નહીં. એટલે ઇન દેટ કેસ ઇટ ઇઝ વેરી નેસેસરી દેટ ઓડિટર શુડ બી ક્વોલિફાઈડ. ઓડિટર પાસે ક્વોલિફિકેશન્સ જરૂરી હોવી જોઈએ, લાયકાત હોવી જોઈએ. તો એની પણ તપાસ જે છે એ કરવાની હોય છે. પછી બોર્ડ મેમ્બર્સને તાલીમ આપવી એ પણ એક અગત્યની બાબત છે. એના અંગેની રજૂઆત પણ સ્વૈચ્છિક રીતે કંપની ઈચ્છે તો કરી શકે. કંપની પોતાના બોર્ડના સભ્યને એમના કાર્યો જે છે એ કાર્યક્ષમપણે કરવા માટે તથા વ્યવસ્થાતંત્ર વિશે પરિચય કરાવવા માટે એને તાલીમ આપી શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કંપની જોઈન કરે ત્યારે ઓલરેડી એ વ્યક્તિ પાસે એક એમણે જે કામ કરવાનું છે એના અંગેનું તો નોલેજ હશે જ, બટ જે વ્યવસ્થાતંત્રમાં એમણે કામ કરવાનું છે, જે સ્ટ્રક્ચર છે ઓર્ગેનાઇઝેશનનું, એ પણ એમના માટે જાણવું ઘણું જરૂરી બની જાય. બિકોઝ એમનાથી એમને ખ્યાલ આવે કે ટુ હુમ વી આર રિસ્પોન્સિબલ એન્ડ અકાઉન્ટેબલ, એન્ડ કોણ જે છે એ આપણા સબઓર્ડિનેટ્સ છે, આપણા ઉપરી અધિકારી કોણ છે, અને આપણા જે છે એ આપણી અંડરમાં કોણ અધિકારીઓ કે કોણ કર્મચારીઓ કામ કરશે, એની જાણકારી બહુ જ અહીંયા અગત્યની બની જાય, કે જેનાથી એ લોકોને ખ્યાલ આવે કે ટુ હુમ વી આર સપોઝ ટુ ગાઈડ એન્ડ ફ્રોમ હુમ વી આર સપોઝ ટુ ટેક ડિરેક્શન્સ. આપણે કોને માર્ગદર્શન આપવાનું છે અને કોની પાસેથી મેળવવાનું છે, કોની પાસેથી હુકમો આપણને મળશે અને કોને જે છે એ આપણે હુકમો કરવાના છે, એ આખો કોન્સેપ્ટ ક્લિયર થાય.
એ કેનાથી થશે? તો એ જે છે એ વ્યવસ્થા તંત્રની તાલીમથી થશે. તો એના બાબતની પણ અહીંયા જે છે ઇન્ફોર્મેશન્સ ઇન્ક્લુડ કરી શકાય. પછી નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એ બોર્ડના સભ્યોના કાર્યોને ચકાસવાની સુયોગ્ય વ્યવસ્થા કંપની કરી શકે કે જેનાથી એમના દ્વારા કરવામાં આવેલ મૂલ્ય વૃદ્ધિની તપાસ થઈ શકે. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે શું વેલ્યુ એડિશન કર્યું છે કંપનીમાં એની જાણકારી પણ આના દ્વારા મળી શકે. પછી કંપની જે છે એણે એના કર્મચારીઓ કોઈપણ પ્રકારના ભય વિના કંપનીના કોઈપણ ખાતામાં કે વ્યવહારમાં કોઈ મૂલ્ય વગરનું કાર્ય થતું હોય, કોઈ ગોટાળા થતા હોય, ક્યાંય ઉચાપતો થતી હોય, ક્યાંય છેતરપિંડીઓ થતી હોય, કૌભાંડ થતું હોય, અંગત હિતના રક્ષણ માટે કંપનીનું હિત જોખમાતું હોય એવી વિગત જે છે એ જણાય. તો કંપનીના કર્મચારીને જ્યારે આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવે, આવી કોઈ ગંભીર બાબત which may be harmful for the company and other parties concerned to it, તો એવી બાબત જે છે એ કંપનીના કર્મચારીઓ, કંપનીના એમ્પ્લોઈઝ જે છે એ ભય વગર બહાર લાવી શકે એ પ્રમાણે એ માટેની કોઈક અરેન્જમેન્ટ હોવી જોઈએ. વિધાઉટ બીઇંગ ફિયર્ડ, કોઈ પણ ડર વગર જે છે એ આવી વિગત કંપનીના કર્મચારી બહાર લાવી શકે એના માટેની વ્યવસ્થા હોવી જોઈએ. અને એના માટે જે છે એ સીધા જ ઉપલી સત્તામંડળને એ રજૂઆત કરી શકે એ પ્રમાણની વ્યવસ્થા હોવી જોઈએ. આવી રજૂઆતથી એમની નોકરી કે આર્થિક હિતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એવું સ્વસ્થ વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઘણી વખત શું હોય કે કંપનીના કર્મચારીઓને ઘણી બધી બાબત એવી જણાતી હોય કે વિચ ઇઝ ગોઈંગ રોંગ ઇન ધ કંપની. એ કંપની માટે અને કંપની સાથે સંકળાયેલા ઘણા બધા પક્ષકારો માટે ખરાબ છે, ખોટું છે. બટ કંપનીના કર્મચારીઓ છે એના ઉપર ઘણા બધા અધિકારીઓ હોય છે, એટલે એમનાથી ડરીને કર્મચારીઓ આ બાબત જે છે ધ્યાને નથી લાવી શકતા સંચાલક મંડળની. કર્મચારીઓ છે એ નીચલી સપાટીના માણસો છે, સંચાલક મંડળ છે એ ઉપલી સપાટી છે અને મધ્ય સપાટીમાં આવે બાકીના અધિકારીઓ. એટલે કર્મચારીના જે ડિરેક્ટ ઓફિસર્સ છે કે ડિરેક્ટ જે ઉપરની સપાટી છે એમાં મધ્યમ વર્ગના કર્મચારી આવે, મધ્ય સપાટીના કર્મચારી. એના ડરથી કર્મચારી ઘણી વખત આવી બાબત એમના ધ્યાનમાં આવે છતાં પણ જે છે એ ઇગ્નોર કરે છે અને એમને નથી જણાવતા. બિકોઝ એમનું જો એમાં કોઈ સામેલગીરી હશે તો એ શું કરશે, કંપનીના કર્મચારીના અવાજને ઉપર નહીં લઈ જાય કે સંચાલક મંડળને નહીં પહોંચાડે. એવા સંજોગમાં એ લોકો કંપનીના જે કર્મચારીઓ છે એમને ડરાવવાની કોશિશ કરશે, ધમકાવવાની કોશિશ કરશે કે એમને બ્લેકમેલિંગ કરશે અથવા તો એમની નોકરી જે છે એમને નુકસાન પહોંચાડશે. બટ આ વસ્તુ ખરેખર યોગ્ય નથી કંપનીના હિત માટે. એટલે આ ન થાય એના માટે એક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેમાં કંપનીના કર્મચારીને જો આવી કોઈ બાબત જણાય તો ડાયરેક્ટ એ ઉપલી સપાટી, મધ્ય સપાટીને કેન્સલ કરીને ડાયરેક્ટ ઉપલી સપાટી સુધી જે છે પોતાની વાત લઈ જઈ શકે કે જેનાથી કંપનીને થતું કોઈ મોટું નુકસાન અટકાવી શકાય. સો વિચ ઇઝ વેરી ગુડ એન્ડ ફોર ધ વેલ વિશિંગ ઓફ ધ કંપની એન્ડ ધ કન્સર્ન પાર્ટીઝ. તો આવું વાતાવરણ જો એક ક્રિએટ થયેલું હોય તો આ જે છે એ થઈ શકે. એવું હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું કે કર્મચારી એમ્પ્લોઈઝ વિધાઉટ એની ફિયર આ વસ્તુ જે છે એ સત્તા મંડળ સુધી કે સંચાલક મંડળ સુધી પહોંચાડી શકે. ઘણી બધી જગ્યાએ તમે જાઓ તો સજેશન બોક્સ રાખેલા હોય. એ સજેશન બોક્સ જે છે એ આપણે કહીએ ને કે ટપાલ પેટી કે દાન પેટી જેવા હોય કે જેમાં તમે નાખી શકો કોઈ પણ તમારું સજેશન હોય એ પેપર ઉપર લખીને. તો એ સજેશન બોક્સ જે હોય છે એનાથી શું થાય કે કોઈ પણ વ્યક્તિને કંઈ સજેશન આપવું હોય તો એ જે છે એ કોઈ ડર વગર એમાં પોતાનો જે વિચાર હશે એ લખીને નાખી શકે. તો આ પણ એક પ્રકારનું એ જે બાબતની આપણે વાત કરીએ છીએ એના લગતું એક સ્ટેપ કહી શકાય. તો આ રીતે જે હેલ્ધી એન્વાયરમેન્ટ કંપનીમાં ક્રિએટ થશે એનાથી ઘણી બધી બાબતો કે ઘણા બધા કૌભાંડ થતાં અટકાવી શકાશે, ઘણા બધા ગોટાળા છે, ફ્રોડ, છેતરપિંડીને અટકાવી શકાશે અને ભવિષ્યમાં એ ન થાય એ પણ વસ્તુ જે છે એ ફોલો થઈ શકશે. આવી વ્યવસ્થા જે હોય એના માટે એક પ્રોપર ટર્મિનોલોજી છે વિચ ઇઝ કોલ્ડ વિસલ બ્લોઅર પોલિસી. વિસલ બ્લોઅર પોલિસી એટલે અહીંયા વિસલ એટલે સીટી. આપણે પીટીમાં જોતા હોઈએ જે ફિઝિકલ ટ્રેનિંગના લેક્ચર્સ હોય તમારે સ્કૂલમાં તમે અટેન્ડ કરેલા હશે તો એમાં જે કોચ હોય એની પાસે એક વિસલ હશે, ગળામાં એક દોરી હોય, એમાં એક વિસલ હોય. જ્યાં પણ ક્યાંય એમને લાગે કે ક્યાંય કોઈ જે ગેમ ચાલી રહી હોય, માની લો ફૂટબોલ મેચ હોય, વોલીબોલ મેચ હોય, ક્રિકેટ મેચ હોય, તો એના જે કોચ હોય એને ક્યારેય પણ એમ લાગે કે યસ ધ રૂલ ઇઝ બ્રોકન હિયર, કોઈ નિયમનો ભંગ કર્યો કોઈ ખેલાડીએ, તો ઇન દેટ કેસ એ તરત વિસલ બ્લો કરશે. એટલે વિસલ બ્લો કરશે એટલે શું થશે કે તરત એમને જે છે એ અટકાવવામાં આવશે. તો એ વિસલ બ્લો જે થાય છે એ જે સ્પોર્ટ્સનો જે કન્સેપ્ટ છે વિસલ બ્લોઈંગનો, એના નામ ઉપરથી આ જે આ પ્રકારની વ્યવસ્થા છે કે જેમાં કર્મચારી
કંપનીમાં ચાલતા કોઈ પણ ગોટાળા સીધા ઉપલે અધિકારીઓ સુધી પહોંચાડી શકે એ પ્રકારનું હેલ્ધી એન્વાયરમેન્ટ ક્રિએટ થવું જોઈએ. એ જે આખો કોન્સેપ્ટ છે કંપનીના હિત માટે જે બનાવવામાં આવ્યો છે એ કોન્સેપ્ટને એક નામ આપવામાં આવ્યું આ સ્પોર્ટ્સના જે આ ટેકનિક છે એનાથી ઇન્સ્પાયર થઈને, એટલે એ નામ છે વિસલ બ્લોઅર પોલિસી. એટલે વિસલ એટલે સીટી અને બ્લો કરવી એટલે વગાડવી. આપણે વિસલ બ્લો કરીએ એટલે આપણે જે છે એમાં હવા ફૂંકીએ, એનાથી સીટી વાગે. તો સિમ્પલ, આઈ હોપ કે તમને આનો જે ઇંગ્લિશ મિનિંગ છે એનું ગુજરાતી સમજાયું હશે. તો આ જે વિસલ બ્લો કરીએ છીએ એનાથી જે કોઈ પણ વસ્તુ ખોટી થતી હોય તો એ અટકાવાઈ જાય છે. એટલે આ પોલિસી જે છે, આખી જે આ વાત છે કોઈ ગોટાળાને પ્રકાશમાં લાવવાની, એને વિસલ બ્લોઅર પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ જે છે કંપનીએ પોતાના સીજી રિપોર્ટમાં સ્વૈચ્છિકપણે ઇન્ક્લુડ કરવું જોઈએ કે વેધર ધેર ઇઝ એની વિસલ બ્લોઅર પોલિસી ઓર નોટ ઇન ધ કંપની. એનાથી જે છે એ કંપની કઈ રીતે કામ કરે છે અને કંપની જે છે એ કેટલી ટ્રાન્સપરન્ટલી વર્ક કરે છે એનો ખ્યાલ આવી શકે. સો આટલી ડિટેલ્સ હતી એ કંપનીએ પોતાના કોર્પોરેટ ગવર્નન્સમાં એઝ પર ક્લોઝ 49 ઓફ સેબી સ્વૈચ્છિકપણે રજૂ કરવાની હોય છે. ઇફ કંપની વિશેસ ટુ ડુ સો, વિશેસ ટુ ડિસ્ક્લોઝ ધીઝ થિંગ્સ, ધેન કંપની કેન. સો અહીંયા જે છે એ એઝ પર ક્લોઝ 49 કંપનીએ કઈ બાબતો ડિસ્ક્લોઝ કરવાની હોય છે એનું ડિસ્કશન પૂરું થાય છે, જેમાં આપણે બે પ્રકારની બાબતની વાત કરી. એક તો ફરજિયાતપણે રજૂ કરવાની બાબત અને એક સ્વૈચ્છિકપણે રજૂ કરવાની બાબત. ફરજિયાતપણે જે રજૂ કરવાની બાબત હતી એમાં મોસ્ટલી કંપનીના ડિરેક્ટર્સનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એમનું મહેનતાણું, ઓડિટ કમિટી, એ બધી બાબતો ઇન્ક્લુડેડ હતી ઇન્વેસ્ટર ગ્રીવિયન્સ સેલ. અને જે સ્વૈચ્છિકપણે રજૂ કરવાની બાબત છે એમાં જે છે એ જનરલી બોર્ડ મેમ્બર્સની તાલીમ, નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સના ખર્ચા, મહેનતાણા કમિટીના સભ્યોની માહિતી અને વિસલ બ્લોઅર પોલિસી અંગેનું એન્વાયરમેન્ટ કંપની જે છે એ બનાવે છે કે નહીં એના વિશેનું ડિસ્કશન હતું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.